હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 22 ફેબ્રુઆરીના જે પહેલી શિફ્ટ લેવાઈ ચૂકી છે તેના પ્રશ્નો આવી ગયા છે. બરાબર, તો જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો પહેલો પ્રશ્ન, ઉતાવળે આંબા ન પાકે એ કહેવત હતી. પછી ન્યૂનનો વિરોધ હતી શબ્દ. પછી નિરામયનો સમાનાર્થી શબ્દ. રાત દિવસ સમાસ. એનજીટીના ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય છે? તો કે 20 અને વધારેમાં વધારે 40. બરાબર. પછી છે એસડીજીનું અમલ વર્ષ પૂછ્યું. એસડીજીનો ગોલ 6નો લક્ષ્ય પૂછ્યો. અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ કયું છે? સૌથી જૂનું અભયારણ્ય. ખેડા સત્યાગ્રહની સાલ પૂછી હતી. બારડોલી સત્યાગ્રહ કયા સમૂહ સાથે સંકળાયેલો છે? તારક કાચબા માટેનું અભયારણ્ય. મોન્ટ્રીયલ પ્રોટોકોલ વિશેનો પ્રશ્ન. બરાબર. આગળ આપણે જોઈએ તો પ્રથમ ભારતનું નેશનલ પાર્કનો પ્રશ્ન. ધ્યાનચંદ એવોર્ડ 2023નો પ્રશ્ન. 2015માં એસડીજી કેટલા હતા? સિંહ પ્રોટોકોલ ક્યારે અમલમાં આવ્યો? પછી છે શ્રેણીનો પ્રશ્ન હતો. બરાબર, 12+ અને 17+ અંકવાળો. પછી 2001ની વસ્તી ગણતરી સાક્ષરતા દર પૂછ્યો હતો. પછી છે જૈવ વિવિધતાના 3-4 પ્રશ્નો હતા. 2022-23ને અનુરૂપ નિકાસનો પ્રશ્ન હતો. પછી અરવલ્લી જિલ્લો કયા જિલ્લામાંથી છૂટો પડ્યો? બરાબર, જિલ્લાનો પ્રશ્ન આ વખતે આવ્યો છે. અને આગળ જોઈએ તો શરીરના ભાગો કયા કલરની કચરાપેટીમાં નાખવામાં આવે છે? તો કે પીળા. કાવ્યમાંથી એક પ્રશ્ન. બરાબર, એક કાવ્ય હતું અને એમાંથી ફકરામાંથી એક પ્રશ્ન પૂછો અને કાવ્યમાંથી. બરાબર. આગળ આપણે જોઈએ તો સૌ પ્રથમ એસિડ વર્ષા ક્યાં થઈ? બરાબર, અલંકારનો એક પ્રશ્ન હતો. કોઈની આંખમાંથી શ્રાવણ ભાદરવો પડે. પછી સીપુ નદી કઈ નદીની પેટા નદી છે? બરાબર, મહાનગરપાલિકા કયા ભાગમાં સમાવેશ થાય છે? એટલે બંધારણના. વિશ્વ પ્લસ એકતા સંધિ. પછી સર્વોદયની સંધિ. એકશિંગી ગેંડા ક્યાં જોવા મળે છે મિત્રો? એકશિંગી ગેંડા આસામ, કાજીરંગા. પછી છે નમો દીદી યોજના વિશેનો પ્રશ્ન. એસડીજીનો સ્વીકાર યુએન દ્વારા ક્યારે થયો? સિંહ વિશે વિધાનવાળા પ્રશ્ન. ગણતરી. બરાબર, કેટલી ગણતરી? પછી છે કાચબાની મુખ્ય પ્રજાતિ કયા અભયારણ્યમાં જોવા મળે છે? શકુંદ્રમ વૃક્ષો કયા જંગલમાં જોવા મળે છે? 2011ની વસ્તી મુજબ સૌથી વધુ પુરુષ સાક્ષરતા દર સિંહને અનુરૂપ IUCN નો કઈ કવો પ્રશ્ન પૂછ્યો હતો? ગુણોત્તર અને પ્રમાણ. પછી ઘુડખરનો પ્રશ્ન. ગુજરાત વેટલેન્ડ નથી એવો કંઈક પ્રશ્ન હતો. નીચેનામાંથી કયું વેટલેન્ડ નથી? આદિજાતિને લગતો બંધારણીય કલમ. આગળ જોઈએ તો 1992માં જૈવ વિવિધતા અંતર્ગત કયો નિર્ણય ન લેવાયો? જીમ કોર્બેટનો પ્રશ્ન. બંધારણ અનુચ્છેદ 32 વિશે. પછી જિલ્લાનો એક પ્રશ્ન. વનીકરણ યોજનાનો પ્રશ્ન આવ્યો છે. ISFR 2021ના 2 પ્રશ્ન હતા. બરાબર. પછી છે આગને અનુરૂપ વિધાનવાળા પ્રશ્નો. પાછો આગને સંબંધિત વાઇબ્રેટ સમિટનો પ્રશ્ન. ISRO મિશન એક્સપોસેટનો એક પ્રશ્ન. બાયોમેટ્રિક વેસ્ટનો પ્રશ્ન હતો. બરાબર. બાકીની જે આજની 2 શિફ્ટ છે તેના પ્રશ્નોનો વિડીયો આવી જશે. બરાબર, તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.